અહીં પધારેલા મહેમાનો, ગુરુજનો અને વડીલોને મારા કોટી કોટી નમસ્કાર. મારું નામ ચાંગાણી પુષ્પા છે. હું ધોરણ 3 સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે સ્ત્રી ભ્રૂણ હત્યા. હું આજે તમને એક અજન્મેલી દીકરીની વેદના કહીશ. એક અજન્મેલી દીકરીએ પોતાની માતાને લખેલો પત્ર. હું ખુશ છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે તમે બધા પણ સુખી રહો. હું આ પત્ર એટલા માટે લખી રહી છું કે મેં એક સનસનાટી ભર્યા સમાચાર સાંભળ્યા છે, જેને સાંભળીને હું પગથી માથા સુધી કાંપી ઉઠું છું. હે માં, તું મને યાદ તો કરતી હોઈશ ને? હા, કેમ નહીં? કેમ કે તે મને જ્યારથી ત્યજી ત્યારથી આજ સુધી સૌથી વધારે યાદ પડે તે જ મને કરી હશે. હે માં, પ્રાચીન સમયમાં બેટીને શુભ ગણવામાં આવતી, પણ આજે તે જ બેટીને અશુભ ગણવામાં આવી છે. પણ માં, આજે મને પણ થોડી સાંભળજે. હે માં, તે આ દુનિયામાં આવતા પહેલા જ મને દુનિયાથી દૂર કરી, ત્યારે તને જરાય વિચાર ન આવ્યો જે એક જન્મ મને મળવાનો હતો તે 84 લાખ અવતાર ભટક્યા પછી મને આ મોકો મળવાનો હતો, પણ તે એક પળમાં જ તેને છીનવી લીધો. માં, મારે આવીને સરસ મજાની દુનિયાને જોવી હતી, મારે આ દુનિયાને જાણવી હતી, પણ તે તો આ બધું તારા સુખ ખાતર જ મારી આ બધી આશા તોડી નાખી. શું પહેલા જ બધું હોય છે? શું બેટી તુલસીનો ક્યારો નથી હોતી? પણ તમારા બધા માટે તો બેટી સાપનો જ ભારો છે. પણ માં, યાદ રાખજે, દીકરી વગરનું ઘર આત્મા વગરના શરીર સમાન છે. માં, તને હું કન્યા છું એની જાણ થઈ ગઈ હશે, એટલે તું મુજ માસૂમને જન્મ લેતા અટકાવી રહી છે. મને તો આ સાંભળીને વિશ્વાસ જ નથી રહ્યો. કહે મારી પ્યારી પ્યારી કોમળ હૃદય માં, તું આવું કેવી રીતે કરી શકીશ? ગર્ભમાં ઉછેરી રહેલ પોતાની લાડલીના સુખોમાં શરીફ થતી વાઢક પીડી એકમાં કેવી રીતે સહન કરી શકે? માં, બસ તું એક વખત કહી દે કે મેં જે કંઈ સાંભળ્યું તે બધું ખોટું છે. વાસ્તવમાં આ બધું સાંભળીને હું ગભરાઈ ગઈ છું. મારા તો હાથ પણ એટલા સુકોમળ છે કે તું ડોક્ટરની ક્લિનિક તરફ જતી વખતે તારો પાલો પણ જોરથી નથી ખેંચી શકતી. મારા તો ખભા પણ એટલા પાતળા અને કમજોર છે કે તેના વડે હું તને ભેટી પણ નથી શકતી. માં, મને મારવા માટે તું જે દવા લેવા ઈચ્છે છે એ મારા નાનકડા શરીરને ખૂબ જ કષ્ટ પહોંચાડશે. સ્નેહમય માં, એનાથી મને ખૂબ પીડા થશે. તું જોઈ પણ નહીં શકે કે આ દવા તારા ગર્ભની અંદર કેટલી ક્રૂરતાથી મને મારી નાખશે. ડોક્ટરની હથોડી કેટલી ક્રૂરતાથી મારી નાજુક નાજુક ખોપરીના ટુકડા કરી નાખશે. એની કાતર મારા પણ નાજુક હાથ પગને કાપી નાખશે. માં, જો તું આ દ્રશ્ય નિહાળતે તો આમ કરવાનો ક્યારે વિચાર પણ ન કરત. માં, ક્યારે વિચાર પણ ન કરત. માં, મને બચાવ, કૃપા કર, દયામય માં, મને બચાવ. આ દવા તારા શરીરમાંથી એ રીતે સરકાવી નાખશે કે જેમ ભીના હાથમાંથી સાબુની ગોટી સરકી જાય છે. ભગવાન માટે માં, ક્યારેય ન કરીશ. હું પત્ર એટલા માટે લખી રહી છું કે મારો તો હજી અવાજ પણ નથી નીકળતો. કહું તો કોને અને કેવી રીતે? મને જન્મ લેવાની ખૂબ લાલસા છે માં. હજી તો મારે તારા આંગણામાં ચમચમ નાચવું છે, તારા મમતા ભર્યા ખોરામાં રમવું છે. પણ ચિંતા ન કર, હું તારો ખર્ચ નહીં વધારું. ન લઈ આપતી મને ઝાંઝર, હું દીદીના નાના પડી ગયેલા ઝાંઝર પહેરી લઈશ. હું ભાઈના નાના પડી ગયેલા કપડાથી શરીર ઢાંકી લઈશ. બસ માં, એક વખત મને તારી કુખેથી બહાર આવીને ચાંદ તારાથી ભરી આકાશ
રાજકુમારી છું, મને તારા ઘરમાં આવવા દે. માં, જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લેત. પછી મારામાં શું દોષ? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલભુલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને હું મારા પગ પર થઈ જઈશ. પછી દહેજ કોઈ મોટી વાત નહીં રહે, એનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે અને તારા આંગણાનું એક પંખી બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ન ઉડાડ. હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ ચડશે. નહીં નહીં, આમ ક્યારેય ન થશે.